આપેલમાંથી કયું બંધારણ ઇથાઇલ એસિટેટના મેટામર માટે અપવાદ છે? હવે સૌથી પહેલાં તો આપણે ઇથાઇલ એસિટેટનું બંધારણ ડ્રો કરશું. ઇથાઇલ એસિટેટનું બંધારણ આ રીતે છે: CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. આ છે આપણું ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ અને એસિટેટ ગ્રુપ છે. હવે આપણે એ શોધવાનું છે કે જે ચારે ચાર ઓપ્શન છે એમાંથી કયું ઓપ્શન છે એ આનું મેટામર નથી. હવે મેટામર એટલે કે અણુસૂત્ર સમાન હોય પરંતુ એમાં આલ્કાઇલ સમૂહોની ગોઠવણી જુદી જુદી હોય, તો આપણે એવું શોધવાનું છે. આનું અણુસૂત્ર આપણે ચેક કરી લઈએ. તો અણુસૂત્ર બનશે આનું C4H8 અને O2. C4H8O2 આ અણુસૂત્ર છે. અને આલ્કાઇલ સમૂહની ગોઠવણી પણ ચેક કરી લઈએ. તો આલ્કાઇલ સમૂહ છે એ આ એસ્ટર ગ્રુપની આ બાજુ ડાબી સાઈડ 1 છે અને આ બાજુ 2 આવેલા છે. તો 1-2 પ્રકારનું સ્ટ્રક્ચર છે. હવે આપણે ઓપ્શન એ મિથાઇલ પ્રોપેનોઇટ આપેલું છે, તો મિથાઇલ પ્રોપેનોઇટનું સ્ટ્રક્ચર આપણે દોરીએ. તો આ છે પ્રોપેનોઇટ CH3 CH2 C ડબલ બોન્ડ O અને મિથાઇલ છે એટલે કે CH3. આ થયું મિથાઇલ પ્રોપેનોઇટ. અણુસૂત્ર ચેક કરી લઈએ તો કે કાર્બન એની અંદર 4 છે, C4, હાઇડ્રોજન 8 છે અને ઓક્સિજન 2 છે. તો અણુસૂત્ર તો સેમ જ છે. ઇથાઇલ એસિટેટ જેવું જ આનું અણુસૂત્ર છે. હવે આલ્કાઇલ ગ્રુપ ચેક કરી લઈએ. તો આ એસ્ટરની ડાબી સાઈડ છે એ 2 આલ્કાઇલ ગ્રુપ આવેલા છે અને જમણી સાઈડ 1 આલ્કાઇલ ગ્રુપ છે. એટલે આનું જેમ 1-2 પ્રકારનું હતું એવી રીતે આ બંધારણનું 2-1 પ્રકારનું છે. અણુસૂત્રો સમાન છે, આલ્કાઇલ સમૂહની ગોઠવણી જુદી જુદી છે. તો એ વિકલ્પ છે એ તો આનો મેટામર થયો. તો આ મેટામર છે. પણ આપણે શોધવાનું છે કે કયો મેટામર નથી, એટલે ઓપ્શન એ છે એ નહીં આવે. ત્યાર પછી બી ચેક કરી લઈએ. બી છે મિથાઇલ એસિટેટ. તો મિથાઇલ એસિટેટનું અણુસૂત્ર આપણે પહેલા ડ્રો કરીએ. તો એસિટેટ એટલે કે CH3COO અને મિથાઇલ છે એટલે કે CH3. આ થયું મિથાઇલ એસિટેટ. હવે એનું અણુસૂત્ર પહેલા ચેક કરી લઈએ. તો અણુસૂત્ર બનશે કાર્બનની સંખ્યા ટોટલ 3 જ છે. C3H6O2 પ્રકારનું છે, જેમાં અણુસૂત્રો સમાન નથી અને અણુસૂત્ર સમાન છે નહીં તો મેટામર બનવાનો પ્રશ્ન આવતો જ નથી. તો આપણે વિકલ્પ બી છે એ સાચું કહી શકાય કે બી વિકલ્પ છે મિથાઇલ એસિટેટ એ ઇથાઇલ એસિટેટનો મેટામર નથી. છતાં પણ આપણે વિકલ્પ સી અને ડી હજી એકવાર ચેક કરી લઈએ. વિકલ્પ સી આપણને આપેલું છે આઇસોપ્રોપાઇલ ફોર્મેટ. તો ફોર્મેટ એટલે કે HCOO અને આઇસોપ્રોપાઇલ ગ્રુપ આપણે જોડવું હોય તો આઇસોપ્રોપાઇલ એટલે કે આ રીતે આઇસોપ્રોપાઇલ. અણુસૂત્ર ચેક કરી લઈએ તો 4 કાર્બન છે, C4, હાઇડ્રોજન ટોટલ 8 છે અને ઓક્સિજન 2 છે. અણુસૂત્ર સેમ છે જ, પરંતુ આની આ બાજુ ડાબી બાજુ એક પણ કાર્બન નથી અને જમણી બાજુ છે 3 કાર્બન આવેલા છે. તો આલ્કાઇલ શૃંખલા છે એની ગોઠવણી અલગ અલગ છે. તો વિકલ્પ સી ને પણ એનો મેટામર કહી શકાય, એટલે વિકલ્પ સી પણ નહીં આવે. અને ડી વિકલ્પ જોઈ લઈએ કે પ્રોપાઇલ ફોર્મેટ આપેલું છે. તો પ્રોપાઇલ ફોર્મેટનું બંધારણ, ફોર્મેટ એટલે ફરી પાછું HC ડબલ બોન્ડ O અને પ્રોપાઇલ એટલે કે સરળ શૃંખલામાં પ્રોપાઇલ આવેલું છે CH2 CH2 CH3. આનું પણ અણુસૂત્ર ચેક કરીએ તો C4H8O2 પ્રકારનું થાય છે. અણુસૂત્ર તો સમાન છે. હવે ડાબી બાજુ આ એસ્ટરની ડાબી બાજુ એક પણ નથી અને જમણી બાજુ છે એ
3 છે એટલે 0,3 પ્રકારનું સ્ટ્રક્ચર બને છે. તો આ પણ વિકલ્પ ડી છે એ ઇથાઇલ એસિટેટનો મેટામર બને છે. તો વિકલ્પ ડી પણ નહીં આવે. તો આ ત્રણેય વિકલ્પો એ, સી અને ડી એ ઇથાઇલ એસિટેટના મેટામર છે, જ્યારે બી છે એ મેટામર નથી, કારણ કે એ તો અણુસૂત્રથી જ અલગ પડી જાય છે.